નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ત્રિકોણમિતીય વિધેયો આની ચર્ચા આપણે ચાલી રહી છે અને એની અંદર એક પછી એક સૂત્રોની વાત આપણે કરી રહ્યા છીએ। જેમ જેમ સૂત્ર વધતા જાય છે એમ દાખલાઓનું પ્રમાણ પણ આપણે વધારી દીધું છે અને જેટલા પરફેક્ટ સૂત્રો થશે એટલા જ દાખલાઓ વધારે પરફેક્ટ થાય એ જ હેતુથી તમને મેક્સિમમ સૂત્રો આપણે ટેક્સ્ટ બુકના અને ટેક્સ્ટ બુક બહારના બધા જ સૂત્રોની માહિતી તમને આપતા જઈએ છીએ। મિત્રો 3.3ની અંદર 11 પ્રશ્નો સુધી આપણે વાત પૂરી કરેલી હતી। 12મા પ્રશ્નથી પાછું એક સૂત્ર બદલાય છે। ગયા લેક્ચરની અંદર આપણે S+Sના સૂત્ર શીખાતા અને એમાં આપણે સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટા એનો સરવાળો કર્યો હતો અને બાદબાકી કરી હતી। આના ઉપરથી બે સૂત્ર આપણે આવા લઈ આવ્યા હતા, S+S = 2SC, S-S = 2CS। આ બે સૂત્ર આપણે શીખાતા। એ સિવાય કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા આનો પણ સરવાળો અને બાદબાકી આપણે કરી હતી અને એના ઉપરથી આપણે C+C = 2CC અને C - C = -2SS આ બે સૂત્રોની વાતો આપણે કરેલી હતી। એ સિવાય તમને એમ પણ શીખવાડેલું હતું કે સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર થાય ત્યારે જ બે વડે ભાગી નાખવાના આવે છે, બરાબર છે। અને આ સૂત્રોની આપણે કેસેટ પણ બનાવી હતી અને જ્યારે 2SS વાળો દાખલો આવેલો હોય કે ગુણાકાર છે એનું સરવાળામાં રૂપાંતર અને C - Cમાં કન્વર્ટ કરવાનું હોય તો પહેલાં બાદબાકી કરવાની, પછી સરવાળો, ખૂણાની પહેલાં આલ્ફા માઇનસ બીટા આવશે અને પછી આલ્ફા પ્લસ બીટા આવશે। આ વાત ગયા લેક્ચરની અંદર સ્પષ્ટ તમને સમજાવેલી હતી। આજે એનાથી આગળ તમને લઈ જવાના છે, સ્પષ્ટ વાત સમજાવવાની છે। પણ હવે જો અહીંયા આ બે સૂત્રોનો સરવાળો કર્યો હતો, બાદબાકી કરી હતી, હવે આ બે જ સૂત્રોનો ગુણાકાર કરીએ તો પહેલાં થોડાક સૂત્રોની જ વાત આપણે કરવાની છે। તો સૂત્રોની માહિતી પરફેક્ટ આપણી પાસે હોવી રિક્વાયર્ડ છે। ફરી પાછા આજે બે નવા સૂત્રો તમને આપીશ અને આજે થોડાક મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે તમને હું એક્સ્ટ્રા ક્વેશ્ચન આજે કરાવવાનો છું, તો સૂત્રોની વાત જ આપણે કરીએ। તો અહીંયા જે સરવાળો બાદબાકી કરી, હવે જો હું ગુણાકાર કરું સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, આ બેનો ગુણાકાર કરીએ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટાનો, તો આખો ગુણાકાર તમે કાયદેસર લખી શકો છો, સમજી શકો છો અને આ ગુણાકાર કરશો એટલે તમને આવું પદ મળશે, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, આ સૂત્ર મળશે। મિત્રો, આટલા વર્ષોના અનુભવથી એક વાત તમને અત્યારે જ ક્લિયર કરી દઉં છું કે ક્યાં તમારી ભૂલ થાય, અહીંયા ખૂણા ઉપર આપણે ચાલવાનું હોય છે। જેટલી ખૂણાની માહિતી આપણી પાસે પરફેક્ટ હશે એટલું જ આપણને મજા આવશે અને એટલી જ સરળતાથી આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી શકશું, બરાબર છે। તો અહીંયા આલ્ફા પ્લસ બીટા, અહીંયા આલ્ફા પહેલા ખૂણો છે અને બીટા પછી ખૂણો છે। અહીંયા સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા આપણે આવું લખ્યું છે। સાઇન સ્ક્વેર આલ્ફા એટલે 1 - કોસ સ્ક્વેર આલ્ફા લખી શકાય, આ માઇનસ કોસ સ્ક્વેર બીટા એટલે 1 - કોસ સ્ક્વેર બીટા, પણ અહીંયા આ માઇનસ આની જોડે ગુણાય એટલે પ્લસ થઈ જશે, આ પ્લસ પ્લસ ઉડી જશે। તો આ સૂત્ર બરાબર આવું પણ લખી શકાય અને આવું પણ લખી શકાય। જો કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા। મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આલ્ફા બીટાનું મૂલ્ય અગત્યનું હોય છે, કારણ કે એક વાત તમારા મગજમાં પહેલેથી સેટ થઈ ગવી જોઈએ કે આપણી પાસે કોસ છે ને એમાં કંઈ ફેર નથી પડતો, કોસ માઇનસ થીટા કોસ થીટા જ થશે, કારણ કે યુગ્મ વિધેય છે, પરંતુ સાઇન અયુગ્મ વિધેય છે એટલે સાઇન જ્યારે આવે તો પાછો ખૂણો ચેન્જ થઈ જાય, એ પાછો પ્રોબ્લેમ ઊભો થાય, એટલે એવું ન થાય એ વસ્તુની ખાસ તમારે કાળજી રાખવી પડશે। તો એક આ સૂત્ર હતું। પછી કોસનો સરવાળો કરીએ, કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા, તો આનું સૂત્ર પણ જોઈએ મિત્રો આપણે। તો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, આનો તમે સૂત્ર લખશો, આનું સૂત્ર લખશો, બેનો ગુણાકાર કરશો એટલે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, આમ મળ્યું કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા। હવે આનું પણ સૂત્ર તમે વાપરી શકો છો। કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1 - સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એટલે
cos સ્ક્વેર બીટા માઇનસ માઇનસ પ્લસ થાય 1 1 ઉડી જશે તો જો cos સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા આવું પણ સૂત્ર લખી શકાય બરાબર આ બંને સૂત્ર એના જ છે વ્યવસ્થિત રીતે સમજી વિચારીને આપણે ગણ્યા હોય તો આપણને ક્યારેય કંઈ પ્રોબ્લેમ આવવાનો નથી આ બે સૂત્રમાં પ્રોબ્લેમ શું છે કે આની પ્રેક્ટિસ બહુ ઓછી છે આના ક્વેશ્ચન બહુ લિમિટેડ હોય છે પણ જ્યારે એ એક્ઝામમાં આવે છે ત્યારે પ્રોબ્લેમ ઊભા કરે છે એનો મતલબ કે પ્રેક્ટિસ ઓછી કરી હોય એટલે તમને ભૂલાઈ જાય તો આવા સૂત્રો ખાસ કાળજીપૂર્વક તૈયાર કરવાના કે ભૂલાવા ન જોઈએ અને સૂત્ર પાકા કરતી વખતે એના બધા જ સારા અને નશા બંને પાસાઓ યાદ રાખવાના કે ભાઈ આ સૂત્રની ખાસિયત શું છે એ સારું પાસું કે સીધો ગુણાકાર સીધું થઈ જશે પણ નબળું પાસું શું છે કે અહીંયા બીટા અને આલ્ફામાં ચેન્જીસ થાય યુગ્મ વિધેયોમાં ફેરફાર થઈ જાય હવે 3.3માં બે દાખલા આને કનેક્ટેડ છે તો પહેલાં એ લઈ જ લઈએ બરાબર છે જો 12મો અને 13મો દાખલો બંને આને કનેક્ટેડ જ છે 12મા દાખલામાં સાબિત કરવાનું છે સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 4x 12મો દાખલો 3.3ની જ્યારે જરૂર પડશે 3.3ની ત્યારે પાછી બોલાવી લેશું આપણે 12મો દાખલો સાબિત કરો શું છે સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 4x સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 4x આના બરાબર મિત્રો આપણે બતાવવાનું છે શું તો કે બતાવવાનું છે આપણે સાઇન 2x સાઇન 10x તો સીધું તો એમનામ આપણે બતાવી જ નહીં શકીએ કારણ કે સીધું ઉકેલવું કંઈ સરળ વસ્તુ તો છે નહીં જેટલી પરફેક્ટ આપણી પાસે માહિતી હશે એટલો જ આપણે આયોજનપૂર્વક આને ઉકેલી શકશું તો ડાબી બાજુ પહેલાં લખીએ અને વિચારીએ કે શું થશે સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 4x બરાબર છે તો આમ જુઓ ને તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા આનું સૂત્ર થયું ને સાઇન સ્ક્વેર આ બાજુ આપ્યું હોય તો આ બાજુ લખી શકાય ને આ બાજુ આપ્યું હોય તો આ બાજુ તમારે વિચારવાનું તો આને આલ્ફા 6x છે કારણ કે બે સમાન જ છે ને સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા તો હવે આને તમે આમ લખી શકો સાઇન આલ્ફા પ્લસ બીટા 6x પ્લસ 4x ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા 6x માઇનસ 4x આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા તો 6x અને 4x એટલે સાઇન 10x અને 6xમાંથી 4x છે એટલે સાઇન 2x બરાબર તો આ એનો જવાબ થયો અને આ જમણી બાજુ પણ આપણને આપેલી છે જમણી બાજુ જબા બરાબર તો આવી રીતે 12મો દાખલો આપણે ઉકેલી શકીએ બહુ સરળતાથી જો આ સૂત્ર ન હોત તો પછી પાછું આપણે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર x માઇનસ વાય ને x પ્લસ વાય પૂર્ણ વત્તા ફાવત પણ એમાં x અને y વિધેયો છે ને અહીંયા સાઇન અને બીજું સાઇન છે એ પણ વિધેય છે તેમાં પાછા પ્રોબ્લેમ વધી જાય તો એવું નહોતું કરવાનું બરાબર છે એટલે સૂત્ર યાદ રાખવાનું 13મો દાખલો પાછું સાબિત કરવાનું છે આમાં પણ સાબિત કરો ક્વેશ્ચન જોઈશું ટેક્સ્ટ બુકની અંદર cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x આના બરાબર બતાવવાનું છે શું મિત્રો તો સાઇન 4x અને સાઇન 8x આવું બતાવવાનું છે તો સૌથી પહેલાં ડાબી બાજુની વાત કરીએ તો અહીંયા તમે વિચારી શકો છો બહુ શાંતિથી સમજવાનું આ સૂત્ર ભલે કોસવાળું છે પણ સૂત્ર આ નથી આમાં કયું છે કોસ અને સાઇનનું બાદબાકી છે જો અહીંયા આ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ આ જે બીજું સૂત્ર આપણે બનાવ્યું છે આરવી કે અહીંયા કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા આ જે ખૂણો છે ને મિત્રો એ બીટા છે અને આ જે છે એ આલ્ફા છે એ ખાસ ધ્યાન રાખવાનું આમાં એ જ ખાસિયત છે દાખલાની નહીં તો શું થાય જવાબમાં પ્લસ માઇનસનું વેરિએશન આવે અને પ્લસ માઇનસનું વેરિએશન એટલે એ મોટું વેરિએશન કહેવાય મિત્રો અને એવું ન થવું જોઈએ ખાસ ધ્યાન રાખવાનું ખાસ કાળજી રાખવાની પ્લસ માઇનસનું વેરિએશન આવવું જોઈએ નહીં તો કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા એનું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે સાઇન આલ્ફા એટલે શું છે તો કે 6x પ્લસ બીટા એટલે 2x ગુણાકારમાં સાઇન આલ્ફા માઇનસ બીટા 6x માઇનસ 2x બરાબર છે તો 6x અને 2x સાઇન 8x
ઇન્ટુ સાઇન 4x જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું જમણી બાજુ. તો આવી રીતે ટેક્સ્ટબુકના પ્રશ્ન ક્રમાંક આપણે 12 અને 13 બંને ઉકેલ્યા અને સરળતાથી એનો જવાબ પણ લઈ આવ્યા. તો આવી રીતે આવા જ્યારે પ્રશ્નો આવે ત્યારે સ્પષ્ટ આપણે ઉકેલીએ તો આપણને એનું બેનિફિટ 100% મળે. બરાબર છે. બાકી તમારી પાસે આ જે સૂત્રો છે એ ખાસ ધ્યાન રાખવાના છે S+S ના અને S-S ના, એને કનેક્ટેડ ક્વેશ્ચન આવે તો આપણને વધારે સરળ પડે. હવે છે ને આપણી ટેક્સ્ટબુકમાં જોઈએ ને તો 14મા પ્રશ્નથી હું ઉકેલી શકું છું. અહીંયા sin 2x + 2 sin 4x દાખલા થઈ શકે. પણ તમને મારા હવે નેચરની ખબર પડી ગઈ હશે કે હું સીધા ટેક્સ્ટબુકના દાખલા ગણાવી દઈશ તો ટેક્સ્ટબુકના દાખલા લિમિટેડ જ હોય કે 10 કે 8 હોય એમ પૂરું કરી નાખીએ એટલે ટૉપિક પૂરો થઈ જાય. પણ કોર્સ પૂરો કરવાની કે ઝડપથી ભગાડવાની એવી કોઈ દિવસ આપણને ગણતરી હોતી જ નથી. તમને સમજાય એ જ મારો પહેલો ઉદ્દેશ હોય. તો હવે છે ને થોડાક આપણે એવા ક્વેશ્ચન કરીએ. ગઈકાલે જે આપણે સૂત્ર શીખ્યા છે એ સૂત્રને આધારિત એવા પ્રશ્નોનો ઉકેલ લાવીએ કે જેથી કરીને તમને એનો બેનિફિટ થાય અને ફાયદો તમે દાખલામાં લઈ શકો. 14, 15, 16, 17, 18, 19, 20 આ બધા જ દાખલાઓ આપણે જે S+Sના સૂત્ર છે એને આધારિત લઈ શકીએ છીએ. નીચેનાને સરવાળા અથવા બાદબાકીમાં નિરૂપણ કરો એવું આપણે ક્વેશ્ચન હવે એક્સ્ટ્રા પાક છે. આ તમને ક્યાંય ટેક્સ્ટબુકમાં જોવા નહીં મળે. બરાબર છે. હવે બધા જ દાખલાઓ એક્સ્ટ્રા આવશે. નીચેના સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ કરો. બરાબર. નીચે જે આપણને વિધેય આપ્યા છે એનો સરવાળા કે બાદબાકીમાં આપણે નિરૂપણ કરવાનું છે. તો સમજીએ શાંતિથી, કોઈ પ્રોબ્લેમ ના આવે. 2 sin 5θ × cos θ પહેલું. 2 sin 5θ × cos θ. હવે જો સૂત્ર તમને ખાસ કીધેલા છે મિત્રો, એ જ સૂત્રો કયા? S+S = 2SC છે ને? કયું? S+S = 2SC. S - S = 2CS. C + C = 2CC. C - C = -2SS. આ સૂત્રો છે એ સૂત્રને બરોબર યાદ રાખવાના છે, સમજવાના છે, વિચારવાના છે. બધા માટે આ જ મેં આપ્યા છે. તમને ગણાવ્યા હતા બે. બરાબર. સરવાળા કે બાદબાકીનું ગુણાકારમાં નિરૂપણ કરાયું હતું અને ગુણાકારનું સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ કરાયું હતું. અને એ વખતે કીધું હતું કે સરવાળા કે બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરણ થાય, સગું થાય તો એ છેદમાં 2 મૂકવાના, 2 વડે ભાગી નાખવાના. હવે અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકારનું સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ છે ત્યારે છેદમાં 2 નથી આવતા, સીધો જ એનો સરવાળો થાય. ઓલું S+ એટલે સાઇન થાય, C એટલે કોસ થાય. તો 2SC સૂત્ર કયું છે? 2SC. તો થાય શું? S+S. S+ એટલે સાઇન, આલ્ફા એટલે 5θ + બીટા, S+S સાઇન આલ્ફા - બીટા. અહીંયા છેદમાં 2 મૂકવાના નથી. તો અહીંયા શું થયું? sin 6θ + sin 4θ. તો આનો પહેલો જવાબ થયો. અને બરાબર આ સરવાળાનું ગુણાકારમાં ટ્રાન્સફર આવી રીતે કરી શકાય. બરાબર છે. પછી બીજા પ્રશ્નની વાત કરીએ. 2 cos 5θ/2. 2 cos 5θ/2 અને sin 3θ/2. તમે સૂત્ર બદલી શકો મિત્રો. અહીંયા સૂત્ર શું છે? 2CS. તો તરત કેસેટ વગાડવાની. S - S = 2CS છે આપણી પાસે, એ પરફેક્ટ છે. તો S - S આવશે. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે કે સાહેબ આ બે તો ગુણાકારમાં જ છે, કદાચ આને પહેલાં લખું તો ચાલે, એ ખોટું નથી. પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવીને ઉભો રહે કે અહીંયા તમે 2SC લખો તો પછી સાઇનવાળું સૂત્ર, એમાં આલ્ફા અને બીટા ખાસ ધ્યાન રાખવાનું. આલ્ફા અને બીટા ઉપર કિંમત થાય અને યુગ્મ વિધેય સાઇન જે છે એ યુગ્મ વિધેય છે, વળી પાછું માઇનસ આવતું હોય તો આપણે પાછું માઇનસ વડે એને ગુણવું પડે, ત્યારે જ એ વસ્તુ સેટ થાય, નહીં તો એ સેટ થતી નથી હોતી. બરાબર છે.
તો C2CS એટલે S માઇનસ S થશે. તો સાઇન S આલ્ફા કયો છે 5θ/2 પ્લસ 3θ/2. એક વાત મગજમાં રાખશું, ગુણાકારનું સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ થાય છે, છેદમાં 2 આવશે નહીં. S માઇનસ S S માઇનસ S પરફેક્ટ સાદરૂપ ત્યારે જ આપી શકાય જ્યારે તમારા મગજમાં એ વાત આખી ક્લિયર હોય. બરાબર છે. તો અહીંયા સરવાળો કરીએ. સાઇન 8θ/2. આ બાય 2 તો છે ને ઘરના છે, આપણે નથી આપ્યો. જો ખૂણો જ અડધો આપ્યો છે, આપણે નથી સેટ કર્યો. 3માંથી 5માંથી 3 જાય એટલે 2θ/2 થયું. તો આ સાઇન 4θ માઇનસ સાઇન θ આ સૂત્ર થઈ ગયું. બીજું રેડી? સમજાય છે? બરાબર છે. હજી એક લઈ લઉં, CC વાળું લઈ લઈ. તો ત્રીજો 2 cos 5θ ઇન્ટુ cos θ/2. C પ્લસ C ઇક્વલ્સ ટુ 2CC. તો 2CC આપણને આપ્યું છે, આપણે સેટ કરી લઈએ. C પ્લસ C તો cos 5θ પ્લસ θ/2. C પ્લસ C cos 5θ માઇનસ θ/2 થાય. C પ્લસ C ઇક્વલ્સ ટુ 2CC બરાબર cos 5 દુ 10 ને 11 થાય ને, ડાયરેક્ટ લખું તો, વત્તા cos 5 દુ 10માંથી 1 જાય તો 9θ/2, 11θ/2 અને 9θ/2. તો બધા મિત્રો ક્લિયર આપણી પાસે જવાબ આવે છે, સમજી વિચારીને કરેલા છે. sin 3θ અને sin 5θ. ચોથો પ્રશ્ન. ચાર સૂત્રોનું એક ઉદાહરણ તમને આપ્યું છે. હવે અહીંયા મેં તમને ગઈકાલે કીધું હતું અને આજે કહું, ગઈકાલે મીન્સ લાસ્ટ વિડીયો લેક્ચરમાં, કે માઇનસ રકમમાં કોઈ દિવસ નહીં આવે. માઇનસ આ બન્યું છે કેવી રીતે? તો કે જો કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા આમ હોય તો એને આપણે બે સૂત્રોની બાદબાકી કરીએ તો -2 સાઇન આલ્ફા પ્લસ બીટા સરવાળાનું ગુણાકારમાં ટ્રાન્સફર થાય એટલે છેદમાં 2 આવે. 2 સાઇન આલ્ફા માઇનસ બીટા/2 આમ થાય. બરાબર? અને આના ઉપરથી આપણે આવું લખ્યું છે C માઇનસ C બરાબર -2SS. પણ હવે મિત્રો અહીંયા આ માઇનસ નથી આપ્યું, પ્લસ આપ્યું તો એ માઇનસ અહીંયા ગુણાશે, તો અહીંયા ગુણાય તો આ પદ માઇનસ થાય, આ પદ પ્લસ થાય. એટલે જ્યારે આ 2SS વાળું આપ્યું હોય ત્યારે પહેલાં બાદબાકી કરવાની. આ જનરલી બધામાં પ્લસ કરીએ છીએ, પણ આમાં શું કરવાનું? પહેલાં બાદબાકી કરવાની. તો આને પહેલાં થોડુંક વ્યવસ્થિત ગોઠવી નાખી, મોટો ખૂણો પહેલાં લખીએ એટલે આપણને એ ફાયદો પણ થાય. 2 sin 5θ ઇન્ટુ સાઇન, એટલે ખૂણા શું થાય? બાદબાકી કરવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય. હવે 2SS એટલે C માઇનસ C થશે, પણ પહેલાં શું કરવાની? બાદબાકી. આ cos 5θ માઇનસ 3θ પહેલાં બાદબાકી. C માઇનસ C cos 5θ પ્લસ 3θ. રેડી? પહેલાં બાદબાકી કરવાની છે અને પછી સરવાળો છે. નહીં તો શું કરવું પડે? સરવાળો જ તમારે કરવો હોય બે બાજુ માઇનસ ગુણ નાખો. માની લો કે સરવાળો જ કરવો હોય તો માઇનસ ગુણીને પછી માઇનસવાળી રકમ લખો, પછી જે જવાબ આવશે એને પાછું માઇનસ ગુણાય એટલે તો અહીંયા આવી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આ cos 2θ માઇનસ cos 8θ આ એનો જવાબ થશે. cos 2θ માઇનસ cos 8θ. રેડી? તો આવી રીતે ગણી શકાય. એક એક્સ્ટ્રા બીજો ગણાવું તો માની લો કે તમને આવું જ આપ્યું હોય sin સ્ક્વેર θ, અને પ્રશ્ન એવું હોય કે સરવાળા કે બાદબાકીમાં નિરૂપણ કરો, તો આને કેવી રીતે કરું? sin સ્ક્વેર છે તો sin સ્ક્વેર θ છે મિત્રો, એને તમે આમ લખી શકો. જો ઇક્વલ્સ ટુ sin θ ઇક્વલ્સ ટુ sin θ ઇન્ટુ sin θ થઈ ગયું sin વર્ગ. તો હજી પ્રોબ્લેમ તો ઊભો રહ્યો. શું પ્રોબ્લેમ રહ્યો? તો આમાં 2 જોઈને 2SS એવું કરવાનું છે. 2SS એવું કરવાનું છે. તો 2 તો છે ને, તો એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. 2 વડે પાછા ગુણીને ભાગી નાખીએ એટલે પાછું ગોઠવાઈ જાય. હું તો ગણિતનો નિયમ છે, આપણે કરી શકીએ છીએ. તો 2 વડે ભાગી નાખો, 2 વડે ગુણ નાખો. 2 sin θ ઇન્ટુ sin θ થયું. તો 2SS એટલે C માઇનસ C, પણ પહેલાં બાદબાકી, કારણ કે માઇનસવાળી કિંમત છે અને પહેલાં બાદબાકી કરું. cos θ માઇનસ cos
थीटा प्लस थीटा पहला बाद बाकी थशे 1/2 आ शू थयुं cos 0 माइनस cos थीटा ने थीटा 2 थीटा 1/2 cos 0 एटले 1 माइनस cos 2 थीटा अने आ सूत्र आपणे एक लेक्चर आवशे एवो 2 थीटाना सूत्र 1 माइनस cos थीटा एटले 2 sin स्क्वेर थीटा थाय तो 2 उड़ी जाए पाछुं थई जशे एटले आ सूत्र आवी रीते थाय। तो टूंकमां आवी रीते तमे सरवाळा के बादबाकीमां निरूपण करी शको छो। हवे नीचेना सरवाळा के बादबाकीनुं नीचेना सरवाळा के बादबाकीनुं गुणाकारमां निरूपण करो। हवे आपणे शेमां निरूपण करवानुं छे गुणाकारमां आपणे सरवाळा के बादबाकी आप्यो सूत्र तो एक ज कया लेट्स स्टार्ट s प्लस s इक्वल्स टू 2sc s माइनस s इक्वल्स टू 2cs c प्लस c इक्वल्स टू 2cc c माइनस c इक्वल्स टू माइनस 2ss ये तो फिक्स ज छे बराबर एमां कोई कई चेन्जीस है नहीं। तो आनो पहलो दाखलो जोईए। हवे शुं करूँ सरवाळा के गुणाकार में आपने आप्युं छे अने एनुं आपणे आमां रूपांतर करवुं छे तो एक वस्तु फाइनल है कि सगुं डबल थशे छेदमां 2 आवशे। तो आना पहला लऊं तो जुओ तो शुं थाय sin 6 थीटा प्लस sin 4 थीटा आना ज दाखलो उल्टो लऊं तो हवे अहींया विचारवानुं शुं विचारवानुं एक ज छे s प्लस s इक्वल्स टू 2sc पण सरवाळो छे एटले गुणाकारमां रूपांतर थाय एटले छेदमां 2 आवशे एटले 2s एटले sin 6 थीटा प्लस 4 थीटा डिवाइड बाय 2 2sc cos 6 थीटा माइनस 4 थीटा छेदमां 2 आवशे ने 2sc सूत्र प्रमाणे। तो 6 4 2 sin 10 थीटा भाग्या 2 इंटू cos 2 थीटा भाग्या 2 तो जो ए ज पद आवशे तो शू थशे बराबर 2 sin 5 थीटा 5 थीटा इंटू cos थीटा। तो लीगली आपने जवाब मळी गयो कायदेसर अने तमे जोई शको छो बंने दाखलाने उल्टा सुलटा गण्या अने बंनेमां व्यवस्थित रीते आपणे जवाबने सेट करी शक्या छीए एमां कंई चिंता नथी। हवे एनी रिपीट नथी करतो पण बीजा कोई दाखलाओ छे आपणी पासे घणा बधा। बीजो दाखलो sin 6 थीटा माइनस sin 2 थीटा तो s माइनस s 2cs सूत्र तो है ने s माइनस s इक्वल्स टू 2cs तो 2 cos 6 थीटा प्लस 2 थीटा भाग्या 2 अहींया गुणाकार ज छे कदाच तमे पहला बाद बाकी कर नाखो एमां कंई फेर ना पड़े फेर विधेय फरी जाए ध्यान राखो 2cs तमने बधा साहेब गुणाकार में क्या चिंता पण अहींया छे ने cos विधेय छे ज्यारे अहींया sin छे बंनेमां चेन्ज थाय cos युग्म छे ने sin युग्म छे 2 cos अहींया 8 थीटा भाग्या 2 इंटू sin 4 थीटा भाग्या 2 4 थीटा इंटू sin 2 थीटा 2cs s माइनस s बराबर है। आ रीते पण तमे सेट करी शको छो। एना पछीनी वात करीए सी प्लस सी 5 थीटा वत्ता 2 थीटा लईए त्रीजो cos 5 थीटा वत्ता cos 2 थीटा तो शू है सी प्लस सी इक्वल्स टू 2cc तो 2 cos नो गुणाकार आवशे तो अहींया 2 cos 5 थीटा प्लस 2 थीटा भाग्या 2 2cc इंटू cos 5 थीटा ओछा 2 थीटा भाग्या 2 थाय 2cc। अहींया बे विधेय हरखा अहींया पेला गुणाकार बाद बाकी करो तो सरवाळामां बाद बाकी करो एमां कोई चिंता नहीं कारण के बे विधेय हरखा छे ने 2 cos 5 ने 2 7 थीटा भाग्या 2 cos 5 ने 2 3 बाद बाकी थयो आ 2cc नो सूत्र थई गयो। हजी एक गणीए चौथो माइनस वाळो एक गणीए cos 6 माइनस cos 10
તમારે ગણવા હે? ચલો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો ગણવાની. ફટાફટ ગણ નાખો. થઈ ગયો? પ્લે કર્યો વિડીયો? તો C-C એટલે -2SS થાય એટલી વસ્તુ આપણને ખબર છે. તો જો પહેલાં -2 sin, આમાં કોઈ ફેરફાર નહીં, બાદ બાકી થઈને જ આવ્યું હોય જેમ આવ્યું હોય એમ. છેલ્લે કદાચ આ પ્લસ થઈ જતું હશે ને તો પછી સાઇન અયુગ્મ વિધેય એવું કંઈક આવશે આપણી પાસે. આપણે નિયમને પકડી રાખવાનો. આલ્ફા પ્લસ બીટા ભાગ્યા 2 2SS સાઇન આલ્ફા માઇનસ બીટા ભાગ્યા, એમ તો મોટો ખૂણો બાદ થાય છે એટલે નિશાની માઇનસ આવશે જ, માઇનસ માઇનસ પ્લસ થશે. 6 અને 10 16 ભાગ્યા 2 એટલે 8 થીટા, અને અહીંયા 6 માંથી 10 જશે એટલે -4 વધશે, -4 ભાગ્યા 2 એટલે -2 થીટા. હવે સાઇન વિધેય કેવું છે? અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય એટલે શું થયું કે સાઇન માઇનસ થીટા બરાબર શું થાય? માઇનસ સાઇન થીટા થાય. સાઇન માઇનસ થીટા બરાબર શું થાય? માઇનસ સાઇન થીટા થાય. તો આ માઇનસ પાછું આગળ ગુણાશે એટલે પ્લસ થઈ જશે. 2 sin 8 થીટા ઇન્ટુ સાઇન 2 થીટા, કારણ સાઇન અયુગ્મ. તો આ એનો જવાબ જ થયો 2 sin 8 થીટા. જો જવાબ પ્લસમાં એટલે પહેલાં ચિંતાનું કોઈ કારણ નથી. 2 sin 8 થીટા. તો આવી રીતે મિત્રો તમે ગણી શકો છો, સમજી શકો છો અને આગળ વધારી શકો છો. માની લો કે કદાચ આવો પ્રશ્ન આપ્યો હોય, આમાં તો સાઇન સ્ક્વેર થીટા હતો ને આમાં એક આવો લખું, માની લો કે સાઇન થીટા -1, તો આમાં શું કરશું? એકચ્યુઅલી આ 1 - સાઇન થીટાનું સૂત્ર 2 sin સ્ક્વેર 2 cos સ્ક્વેર થીટા બાય 2 એવું થશે. પણ અત્યારે તો એ ન વિચારી શકીએ ને, અત્યારે શું કરવું એ વિચારવાનું છે, સમજો. તો હવે અહીંયા બીજું વિધેય તો જોઈએ ને મારી પાસે, આને ગણવા માટે બીજું વિધેય ના હોવું જોઈએ. તો બીજું વિધેય તો આપણી પાસે છે જ નહીં. સૂત્રમાં તમારે એ જ વસ્તુ મગજમાં રાખવાની છે, ક્યારે કયું સૂત્ર કેવી રીતે એપ્લાય કરવું, અને એ જેટલું પરફેક્ટ તમારા મગજમાં આવશે એટલો જ તમને બેનિફિટ થશે. અને એમાં કોઈ બાંધછોડ કરશો તો પ્રોબ્લેમ થાય. સૂત્રમાં ક્યારેય બાંધછોડ નહીં કરવાની. પાકા જે કરવાના હોય છે એ પરફેક્ટ જ કરવાના, સમજી વિચારીને જ કરવાના, અને જેટલું સમજાય અને એટલો જ બેનિફિટ તમારા મગજની અંદર થવો જરૂરી છે. કારણ કે દાખલાઓમાં એવું થાય કે સૂત્ર પાકા કર્યા ને પછી તમે એનો ઉપયોગ જ ન કરો. તમને બાઇક ચલાવતા આવડી ગયું, બરાબર, આજે તમે શીખી લીધા તમારા ફ્રેન્ડનું બાઇક, તમે ઓકે હાલો ચલાવી લીધું, પછી 6 મહિના એને ચલાવો જ નહીં તો પછી ભૂલાઈ જાય, થાય ને. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મગજની અંદર જ્યારે સૂત્ર આવ્યું ત્યારે એને એકદમ વારંવાર રિપીટ કરવાનું. ગમે ત્યાં બેઠા હોય, જે ટીવી જોતા હોય, IPL ચાલુ થશે હમણાં 19 તારીખથી, હવે 7:30 મેચ ચાલુ થશે. મારા કરતાં તમને જાજી ખબર હોય પણ તોય કહી દઉં, એ બહુ ઓછી જોઈજો એમ. હા, અને કદાચ જોતા હોય એકાદ મેચ જોઈ, એમાં હાવ ન જોવું એવું નહીં, કદાચ જોતા હોય બેઠા બેઠા બોલવું S+S, સચિન નહીં કરવાનું, કોહલી નહીં કરવાનું, બરાબર, cos + cos એવું બોલવાનું, એટલે મજા આવે. તો અહીંયા એક છે તો આને કંઈક ગોઠવણ તો કરવી પડશે ને, વિચાર્યા વિના તો થઈ છે નહીં. તો જો એકને સાઇનમાં લઈ જઈએ, કોસમાં તો લઈને જ જવાનું. તો આને હું આમ લખી શકું, નવી રકમ સાઇન થીટા -sin 90π/2. S - નું સૂત્ર થઈ ગયું. S - S બરાબર 2CS છે ને, 2 cos થીટા પ્લસ π/2 ભાગ્યા 2 2CS ઇન્ટુ સાઇન થીટા માઇનસ π/2 ભાગ્યા 2 2CS. તો 2 cos આ θ/2 વત્તા π/4 અને સાઇન θ/2 માઇનસ π/4, આને આનો જવાબ કહેવામાં આવે છે. આવી ગયો? તો મિત્રો આવી રીતે તમે cos θ + 1નું ગણ નાખજો. છઠ્ઠો એક હોમવર્કમાં આવી તો મજા આવે. cos θ + 1 હોમવર્ક શું કરવાનું? એક એટલે cos 0, C + C 2CC થાય. તો આવી રીતે કોઈ પણ પ્રશ્નને ઉકેલી શકાય, સમજી શકાય, ગણી શકાય, આગળ વધારી શકાય. તો આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો, હાઈ ક્લાસ, બરાબર છે. હવે આને આગળ લઈ જઈ કે આગળની જે વાત આપણે કરવાની છે. હવે જો તમારા ટેક્સ્ટ બુકની અંદર પણ આપણી પાસે જે ક્વેશ્ચન્સ છે એ
ઉકેલી શકાય એવી વાત છે। આમાં ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે s પ્લસ એસ બરાબર 2sc, c પ્લસ સી બરાબર 2cc, આ બધી વસ્તુ ઘડીએ વળીએ મગજમાં રાખવાની એટલે સૂત્રની શરૂઆત ક્યાંથી કરાવી એ તમને ખબર ક્યાંથી કરાવી છે તો કે અહીં આપણને ખબર જ છે કે સૂત્રની શરૂઆત આપણે કરી છે સાઇન આલ્ફા પ્લસ બીટાથી, અને એ ક્યાંથી આવ્યું તો કે વિધેયથી આવ્યું। એક પછી એક સૂત્ર તમને આપતો જઉં છું। તો આજના આ દાખલા રહ્યા ને એક વખત વધારે પ્રેક્ટિસ કરજો, અને તમારી પાસે જો જૂની બુક હોય કોઈ કે કોઈ મટીરિયલ હોય તેમાં જે ક્વેશ્ચન આપ્યો હોય તેને કનેક્ટેડ પણ આનું સોલ્યુશન લેજો એટલે મજા આવશે। તો હવે ટેક્સ્ટબુક ટાઈમ થોડોક વયો ગયો છે। ટેક્સ્ટબુકમાં આપણે 14મો પ્રશ્ન છે ને sin 2x + 2 sin 4x, એ આ મેથડથી જ ગણવાનો છે। s પ્લસ એસ 14, 15, 16, 17, 18, 19, 20, 21 આ બધા એક જ મેથડથી ગણવા છે, બરાબર છે। પણ હવે અત્યારે પોસિબલ નથી, તો આજના ઓલા બે સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટા એ બેનો ગુણાકાર કરીને એકવાર જોઈ લેજો, આવી જશે, સાબિત થઈ જશે। એ સૂત્ર બે એરિયા એ ત્રણ 4 વાર લખી નાખવાના, અને વધુમાં કે એક વસ્તુ એ પણ મગજમાં રાખવાની કે આજના જે દાખલા પ્રેક્ટિસ માટેના છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું। ઓકે મિત્રો, તો આજે આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં મળી, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ ત્રિકોણમિતિય વિધેયો। હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ।